જોડે જો આરામથી ઊંઘ્યો. ઓય તારા કાકા જોજે હા. તારા કાકા જોજે હા. તો બહાર ગયા. તારા ખેતરમાં ભૂંડ કેટલા આયા હા. તાર બધું ઘઉં ભાગી નાખશી. તમારે કઈ ખબર? આ પેલા તાર પાડોશી બાજુ વાળા હાંકતા હતા. તમારામાં બધા મોકલ્યા ભૂંડિયા. એવું? ઓહો. અરે તારી મારા કાકા ઘેર નહીં. જલ્દી જવાનો કે બધા ભાગી નાખશે ઘઉં. તો જવું પડશે. હા હેડો તાર હું તો જવું તા. તમારે આબુ નહીં સાહેબ? ના ના બસ મને તો બીક લાગે. એવું? ઓહો. હેડો. જવું તા. બોકો લેવું પડશે. કોઈ દેખાતો નહીં. કાકા ઘેર નહીં. ઠંડીમાં કાકાએ જબ્બર કર્યું આજ તો. એરા ઘેર નહીં, મારે તો ખેતરમાં જવાનું થયું. હવે બીક તો લાગે. ભૂંડીઓ આવશે તો શું થાય અમારે? ઠંડી એવા હેક તો વધારે. મંદિર આવે ભય પડ્યું. એ માતાજી મારી જ્યાં રાખજો માં. માતાજી એકલો જવું ખેતરમાં માં મારી મોર રહેજો ઉપર ડગલા. બીક તો લાગે મને, પણ તમે ધોકો આલે એટલે હવે બીક તો લાગે થોડી. ઉપર ડગલા આગળ રહેજો માં. આ કાકા એક તો અડધી રાતે મને ખેતરમાં મોકલી દે. બીક લાગે. ઘેર દેખાતું નહીં. ભત્રીજો જો છો શી ખબર. ભત્રીજા શું જેવો શી ખબર. ઘેરે દેખાતો નહીં. મને ટોકો તો ઘેર હોતો જ નહીં. જાણ આવી જતા બહાર જાય એમાં ચોય ફરવાના આવી ગયો. લાજ પેલા ચો બેઠા એ પૂછતો તો આવું. એ રામજી કાકા શું છે તમારા ભાઈબંધ હજુ આ ઘેર નહીં છો તમે હોય બેઠા ને? શું જો પેલા બોલા તમે ખેતર મોકલ્યા કહેતા હતા એ શું જુઓ જુઓ હું હે ને તમને બોલાવા આવ્યો તો. તમારા ખેતરમાં ભૂંડ આવ્યા હતા પણ તમે હતા નહીં. તમારા પેલા ભત્રીજાને મોકલ્યો. ખેતરમાં મોકલ્યો. ખેતરમાં મોકલે એમ? હોવે. ઓહો એકલો જો એ તો બિયા બહુ. મને તો ખબર નહીં. મને કહેતો કે હંગાત હેડ પણ મને લાગે બીક એટલે હું તો જઉં નહીં હંગાતે. પણ તારા અંગાત તો જવું હતું. ના ભાઈ રાતે ભૂંડિયો ફાડી ખાઈ જાય તો લે હેડ એ તો બહુ બિયા હે. લે લેતા યાર મારા અંગાત આવવું પડશે તાર. મારે આવવું પડશે. હું આવું ખરો પણ મને બહુ બીક લાગે. જો મને હંગાત ના હંગાત રાખજો. ના ના પણ હું નહીં બેઠો યાર. અંગાત મારે ખાલી મારે આવવું પડશે. મને લઈ જાઓ. હા ના એને નહીં લેવું પાછો. એને પેલો ઘરનો બખારો કરો પછી. હા ઘેર જતો રહેજે. હા વાંધો નહીં. 10 વાગી જાવ. મારે ઊંઘવું. પેલા તો જ્યાં હવે એકલો બેનું કરું. મારે જવા દે કે તારા અંગાત તો જવું હતું. કોઈ તો મને ફોન કર્યો હોય. પણ જો મને લાગે બીક હું કોઈના અંગાજ આતો. તમે મોટા હોય એટલે એનું શું નક્કી. મને મેલીને નાહી જાય તો મને તો બહુ બીક લાગે. રાતે કોઈક ઉપાડી લઈ જાય તો. પણ હું થોડું અંગાત જોયો ને તો બીજા ઓછો એ બહુ બીક એનો. પણ બે એવા બીકણ ભેગા થાય તો વધારે બીક લાગે. એટલે આ હેડ હેડ ફટાફટ ના હોય તો એનો ખોરવો તો પડશે ને ગમે ખર. મને એક તો તાપ લાગે ને અને બીક લાગે. બીક તો લાગે જ ના. જોવો તો ખરા. જોવો તો ખરા. હા પણ જોઈએ. ઉભરે હું નહીં બેઠો. તું ગભરાય ના મારે. લાકડી લેતો લાકડી. ના ના મારા હંગાથે. આ તો પેલો ભત્રીજો હજો. હા તો એ જોવો તો ખરા. અલ્યા તો રહી છે ને. એ કોણ હતા હવે? બોલો અડધી રાતે તમે આવ્યો. એવું કોઈ થઈ ગયું કે ભૂલી ગયો ખોલ્યા. પકડ ને કોક થયું. પકડ. બસ હાલા ના હો. બસ
બસ વારકો બીજ પકડ હવે ઘેર લઈ લે ને પગ થયો પગ પકડો મેલ દે હેર છે એના હાથ પકડ ખાલી પકડ જલ્દી હરખો પકડ આવારી વાતો નહીં પકડ પકડ હાથ તારો ભત્રીજો નહીં કહું તો ખરું તને બોત અમે સાર લાય બોત સમજો દો બોત 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 બસ બસ પકડી લે એક તું પકડ લે એક હું પકડું જાય છો લઈ લો ઘરે હવે આવ મને બિવરાણ આપતો લે હવે કંટ્રોલ આ તમે બરોબર ઘેર લાયા વળી ચો લાયા માતાજી પ્રસન્ન થયા કોઈ વર્ગ્યું હો સાચું મારું ઘર તારું ઘર જ છે ને પકડે ના એક તું વાતચીત કરતો તો પકડી રાખ આ ભુવા બોલાવવું પડશે લાગો હા વરગાડ જોજે કોઈનો નંબર હતા જોડે નંબર તો કોઈનો હા નહીં પણ કોનો ભુવા ભુવા ના ભુવા તું બોલેસ નહીં ભાઈ કોક કોન્ટ્રાક્ટ હોય તો ઘરના કોઈના જોડે હોય તો મારા પેલા ભાઈબંધ હતો એનો ફોન કરું પૂછી જોઈએ જોઈએ ન હોય તો વળી હું કહું ભુવા બોલાવ એમ જ કહું ભુવા હોય તો કોઈ એના ધ્યાનમાં હોય તો એવું કે કહો તો ભાઈ એને ના હોય તો હોય બોલાય મૂકો હોય ના હોય બોલાય આ બેનો ઘર છે બોલાય હેલો કેટલે હતો લ્યા હા તો વાયકણ આવજે આપણે થોડું કોમ હા જલ્દી આય એ હા ડોરા કાઢે જો બીક લાગે એવું કરે હા તો ના હોય તો અમે તો ઊંઘી જા અમે તો ઊંઘ ના ના ઉભો રહેવાનો ના હોય તો હું જાણ્યું નહીં બે આવું તો પેલો આવન ભાઈબંધ આવે હા આવા ને એ આવો આવવા દેતા એ આવે ને એટલે એનો હું જે કોઈક હોય એના કોન્ટેક્ટમાં તો બોલાવીએ ભૂવો હા તો હું દબાઈ રાખું હલાય નહીં પૂછી લે આ ભાઈને આવી ગયો જો અમારે અડધી રાતે જવું પડે અડધી રાતે આવવામાં અડધી રાતે હાજર થઈ જઈએ પૂરો કેવું ના પડે ભાઈબંધ એટલે મારે પૂછ્યું વાત કહું કરો ને બી વાત તો કરી વાત કરો હું ઢાળી દેવા અને કોક જીવ માતાજી પ્રસન્ન થયા હોય તો કોઈક વર્ગ હોય પણ કોક જીવ એ કોઈ ભૂવા ભૂવા હા એવું તો પૂરો બહુ કર્યો હાલ જ ફોન કરો હાલ જ આવશે પૂરો બોલાવો તને હાલ જ ફોન કરું બરાબર કોક કરવું તો પડશે ને જો મોટું તો દબાઈ ખબર ના જ પડતી નહીં વર્ગ્યો તે હા પછી ઘર વાળું દબાઈ ના જાય જોજો ને કા બધું એવું જ લાગે ઘડીકમાં હા, અસર બરાબર. ઘડીકમાં કાયો નું પાણી પાણી પીવડાવું હા થોડું કોમ પડી હતું પાણી પાણી પીવું ને પૂછી જોજો પાણી નહીં પીવું અમારે એક ભાઈના થોડું વર્ગ્યું હતું કીધું આ થાળી નાની ભુવાની વાત કરો તમે હા હા વાંધો નહીં, ક્યાં આવો. તું હનો વાપરે તો વળી કોણ દબાઈ રાખે એ હાર જલ્દી આવો આવો હા ભુવાજી એવું બોલા વાતોની વિધિ કરવી પડશે બેહતા ઉપર બેહતા જો વગાડે, અને ઉપર બે વગાડે. હાલો હારો વાત કે બહુ કર પૂરા તું જોવો તો બે ઉપર તો રસ્તામાં એટલે જબરું મત કરે યાર આ તો હવાની વાત નહીં યાર સાચી વાત છે. તમારા સમજાય પકડ એ પકડ કાઠું યાર તમારે તો ભુવાજી આવો પછી હા લાગે ભુવાજી હો. તો બાઈકે ચાલુ ના થયું હેડીને જવાનું આવી ઠંડીનું પડ્યું હવે રસ્તો જોયો નહીં ફોન કરવો પડશે મારે એને હેલો હા કમસી હા તો બે રસ્તા પડ્યા હા એક ઓમ ને એક ઓમ કયા રસ્તે આવવાનું જમણી બાજુ એ અને પછી થી જમણી બાજુ પછી હા વખણાવાળા કરે હા એ હા બરોબર એટલે તમારે ઘેર તો નહીં આવવાનું ને ડાયરેક્ટ જ જવું ને
એ હા હા તો તમે ઈ જ છો ને હાલ હું આવું હેડો એ હા એ ભલે આવું હેડો ઠંડી જેવી પડો આ ઠંડી ના ગુરુવારે તો બહાર જવાનું હા જોર આવા રવિવારે જવાનું હા કેટલા દાડા ઓર્ડર ઊંઘવા તો મળતું જ નહીં આજ ઊંઘાયું હતું તો મને ફોન કર્યો આવું પડ્યું મારે અહીંયા કમશીભાઈ હોય હા અરે અરે આવા જાવ ભાઈ આ બાજુ આવો આવો ભુવાજી આવો આવો અને જો હવે હું દેખાય તમને કોઈ દેખાય હવે? શાંતિ રાખ બિહાડવું પડશે બિહાડવું ના ના બરાબર તો હું પૂછું પેલા બીજું જે પૂછી લે અમે તો બહુ પૂછ્યું તમે પૂછી લે ઉદમત કરે ચેનો ઉદમત કરે ખેતરમાં મોકલ્યો તો ને એ બેહી રહ્યો તો આ તો ખેતરમાં વાહ બેઠું બેઠું રીતના ઢગલા કરતો હતો અમે જોઈને જ પેલા તો ભડકી ગયા મેલ દો મિલદે કોઈ હવે તો ના ઉદમત કરે મારા હાથમાં આવ્યું એટલે ના જાય હવે જોઈએ હવે લગી રહ્યું ઉદમત ના કરે પણ જો આ ઘડીકમાં હસો ને ઘડીકમાં આવું નાટક કરો નાટક કરે તમે આ એટલે હસવા માંડ્યો છો હા સસ તમને જેટલું હસવું હોય એટલું પેલા આવડી વખા પાડતો હતો ગોઠતો નતો ને આમાં તમે આ એટલા શું માંડ્યો જોઈ આય કોણ આમથી આવ્યું ઓમથી હસો જ છો મન મેલો આ જગ્યાએ મિલવા તારે જતું રહેવું પડશે ઓટોમેટિક મિલવા ના આવવાનું હોય અમે લેવા આવ્યા હતા તેડું કર્યું તું તારું પેલા ખેતરમાં મેલ્યા આવો અમે હોમયું કર્યું તું તારું હશે નહીં બસ હસવાનું નહીં. કરો. મન મેલવા અમારી જગ્યાએ મેલી જવું હાલ જ આવ્યું ને એ રસ્તે જવું પડશે હા અમે હોમયું કોઈ લેવા નતા આયા ઉઠ દો હે વાય શું લેવા આવ્યું તું પણ મન મેલી જાવ અમારી જગ્યાએ પણ વાય શું હતું તે આવ્યું હે કોઈ ખાવા આવ્યો કોઈ લેવા આવ્યો હે મારે કશું ખાવું નહીં લેવું નહીં તો ચમ આવ્યું બસ જ છે બીજું કઈ નહીં અહીંની જગ્યા અમે ખેતરમાં આવતા હતા ને આમાં ખેતર હે ને એ બાજુથી જતા હતા રસ્તામાં બેઠો હતો આ રસ્તામાં બેઠો હતો. ઓ ખેતરમાં ભૂંડ્યો હતો તે રોજ બિયા અને એકલો જ હતો હવે બેહાડો હવે છોકરા નેચર ઓવો નેચે બેહાડો બેહાડવાનો બેહાડી જ છે ભાઈ તમે તો બધા ચાલે ચાલે પાહુ. આ તો સીધું ચાલે નહીં પગ રહેતું. પગ બધું ના, ચાલે ના, મને તો બે વાર તો નેચે પાડે કમસીભાઈ અને આ ચંપલ મેલવો પડશે ખોરામ બધા તમારે તમે ઘરથી અગરબત્તી ની કામ દે અગરબત્તી વગર નહીં જાય ના અગરબત્તી તો જોઈશે જ ને ભુવાજી એમને ખબર પડે ને બધી આપણે કોઈ અગરબત્તી તો હાલ વર્કર કાઢો અગરબત્તી મારે તો અગરબત્તી જુઓ ને તો આજે એમનું નાખ્યું એમનું નાખ્યું આમાંથી આમાં પહેરી જાય તો હસવાનો આખો દાડો અગરબત્તી નહીં હોય જો અમે મેલી આવો આ ડબ્બા પૂરી મેલી આવો ડબ્બા પૂરી મેલી આવો અગરબત્તી તો એ નહીં પાછું મેઠાનું ડબલું આથી બે ભેગું હોય તો એ ખાય ભાઈ વાગડી જાય તો એ ના એ ઓગરી જાય સારું બીજો તો ના આવો એમાં ભરી મેલી આવો એવો થોડું મોઢામાં નાખી દે એમના કોઈક સારું હશે ને. હો મસ્કરી ના કરશો મસ્કરી ના કરશો અગરબત્તી લો
લાવો અગરબત્તી લાવો ને. આ બધા છોકરા મસ્કરી કરે બહાર. હશે ને લે? હા. ચૂપ. હેરાન કરવા આવ્યો? શું કહે છે? બધું બહુ હ. આ કોઈ મારી હસતો કોઈ રસ્તો માં અગરબત્તી. નાખેલો હસતો વર્ગ્યો હોય તો લાગે. આ માલી બુવાજી અગરબત્તી લે ને. કેવું હળગાવી પડશે કે ચાલશે? આમ નામ ચાલશે? હલગાવી પડે. પેટી પેટી લાવો હળગાવી દો. દે હાલે. તમે પકડો. અગરબત્તી હરગાવજે પાવવાના ના હરગાવતો. બોચીમ ના પડે તણખો નગર. એવું આમ રાખ બીક લાગે. કોઈ ના થાય. એ આમ ના ના એને ના અગરબત્તી હરગાવ. ચાલ હરગાના તો પછી ચાલ. વાહ. એ તો આના તને વર્ગેલું. ચેવી બીક લાગે કે એના ભાઈ? વર્ગેલું, મને નહીં વર્ગેલું. જોયું ચોપી ના મિલતા. ના ચોપી મેલો. લાવો એક કાસલી લાવો અંદર દીવો કરી. કાસલી બુવાજી બધું ઘેરથી લઈને આવવાનું. અમારી જોડે તમારે એવું કરવાનું, તમારે એક બેગ રાખવાનું. બેગ હે ને, બેગમાં બધું ભરી દેવાનું. મને એવી શું ખબર પડે જંત વર્ગ્યો ભૂત વર્ગ્યો. આવા તમારા ભાઈબંધ. એ થોડા ડોક્ટર હતી, બેગ ને બેગ રાખે. એમને પણ રાખવું. અત્યારે સિસ્ટમ રાખવી પડે સિસ્ટમથી અત્યારે. બધું વસ્તુ એમને રાખવું પડે. હા, લઈને હા. આવવાનું ને. એક તમે પકડો એક તમે પકડો. આ બધું પકડવાનું આવે. આરતી નહીં ઉતારવાની. હગાવો લ્યા. લાયા તમે? હું હરગાઈએ? સાપડો નહીં હરગાવવાનો કોઈનો હોય અને દીવો હરગાવ કહું. એ ભાઈ, એ ભાઈ. એના હરગાવ હું હરગાવું. મને ફરી જેલું લાગે. એ લાવો તમે. ઓના હા ના ઓને તો થોડી- ચંપલ પહેરાવો. ચંપલ પહેરા ઓ, પણ હાથ પગે બધા ચંપલ પહેરાવો. આ પકડો તમે. બધા ચંપલ પહેરાવો. આ તો મેલવા મેં કીધું, તમે પહેરાવાનું કીધું નહોતું. એ પણ મેલા. પહેરાવાનું કીધું હશે. પહેરાવાના હતા? ચંપલ તમે એના ઉપર ઘર બનાવ્યું ચંપલોનું? ચંપલ પહેરાવાનું કીધા બહાર લાવવા માટે. એને ખભા નહીં મેળવાના. પેલી નથણી પહેરાવો ને, નથણી એ રીતે પહેરાઈ દેવાની. અને પહેરાવો હોય તો ચંપલ નો હાર પહેરાવો. હાથે પગે બધા થોડું નહીં કાઢવાનું, વરગાડ કાઢવાનું. વરઘોડું કાઢાય તમારા ગામમાં ચંપલ નો હાર પહેરાવે આમાં તો બધું પહેરાવો. એવું? ગોમ ગુમ અમારું. તમારું ગામ તમારા ગામની તમને ખબર હોય ને. એટલે જ કહું. હવે હું મને માથા ઉપર પકડજો ઊંધો ના પડે ને કા માથા ઉપર નહીં મેળવાનો. વરગાડ બધું હાલ લઈને દોડશે. વરગાડ વાળું ઊભું નહીં રે. હરગ્યો કે નહીં હરગ્યો જો તો હરગ્યો ને અમે જવાનું હોય ને કાસલીમાં હવે રહેવાનું હોય કઈ નહીં રહેવાનું ને. રેન ભાઈ અઠવાડિયું રેના. તું બાંધ થાળ્યા. તું બોલ. હા તું બોલ ના કરે. કદી નહીં આવું એમ કે કદી નહીં આવ. આ દીવા ઉપર હાથ રાખતો કદી નહીં આવે નહીં આવો ને એટલે ભરે લોટો ને પાણી ભરતા મારે પીવા થાય કન. ઓ મન તો મને અઠવાડિયું રવા દીધું હોત તો મારા ટેકો થાત કોમનો. ટેકો ના કરે પણ તમે ઠેકો ના કરી દે. તારા ટેકામાં મારે રોજ હેરાન થવાનું એ નહીં. આ તો એમ નહીં આ તો ટેકો ના કરે પણ ઠેકો ના કરી દે બધો. તો ખેતરમાં ચોય ઉલાડીને નાખી આવું. હમણાં બહુ તોફાન કર્યું. હવે એનો વરગાડ કાઢું. ખંચેરો પડશે ને વારે પછી ખંચેરો તો પડે જ. ખંચેરો કેમ હમણાં નાટક કરતો તો હે? જો પકડું લ્યો ને. કઈ નાટક કર્યા? ખેતરમાં જતો ક્યાં જતો તું? ખેતરમાં જ જતો. તો ભાઈ તો ભૂલી ગયો કું. મેં તો હું ભૂંડા અહીં કોમ આવી મોકલ્યો તો. હવે કોણ લાવ્યું મને? તારો કાકો કોણ લાવ્યું? પણ હું તો ખેતરમાં જતો. આવો આમાં બે હોય ઓય બે આગો રે.
તને કેમ એકલે તો ખેતરમાં જતો હતો. મેં મોકલ્યો તો તમે નતો મોકલ્યો પણ બોલાવા તો આવે. હારે હું પડે ને તો ભૂંડનું કેવાય તો ઈકણ વરઘર લેવા નતું જવાનું તારે શાના વાળી કરા વાળી ગયો તારે ચૂપચાપ ઊંઘી જા ને તું હા જો તાણ હો હારું હું ઘે તાણ ઊંઘી જાઉં બે જણા બિયાતા નહીં એને હેડો તા હંગાતે કે ના એટલે કમ છે હેડો માં હંગાત હંગાત આવવું પડશે હંગાત આવું જ પડે ને આ તમારા ગામમાં મેં રસ્તો જોયા નહીં ચો મેલવાનું જો નહીં ચિયોક ગોઠાવો તો મને કોઈ ડખાવા જ ના મળી જાય ના દેખાવડો આ પકડો